ભરૂચની દહેજ પોલીસના કર્મચારીઓ ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ ગામે જૂના બંદર રોડ ઉપર ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલા ઝૂંપડા પાસે દહેજ ગામનો રાહુલ સુરેશભાઈ રાઠોડે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવીને પોતાના માણસો મારફતે ઝૂંપડા પાસે છુપાવી રાખી વેચાણ કરાવે છે, જેથી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા 2.65 લાખની કિંમતના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચની દહેજ પોલીસના કર્મચારીઓ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ ગામે જૂના બંદર રોડ ઉપર ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝૂંપડા પાસે દહેજ ગામનો રાહુલ સુરેશભાઈ રાઠોડે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી પોતાના માણસો મારફતે ઝૂંપડા પાસે છુપાવી રાખી વેચાણ કરે છે, જેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ₹2.65 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મેળવી આપ્યો હતો। પોલીસે રોહિત ઉર્ફે રાવણ કનુભાઈ રાઠોડને ધરપકડ કરી હતી, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।